જય આશાપુરમાં તમારું નવો વિડીયોમાં હાર્દિક સ્વાગત છે. હું તમારો હોસ્ટ આશીષ બારિયા અને તમે જોઈ રહ્યા છો સ્પોર્ટ્સ ગુજરાતી ચેનલ. તો આજે આપણે વીક 1 પહેલા અઠવાડિયાનું પ્રીવ્યુ કરીશું. IPL 2025 નું પહેલા અઠવાડિયામાં 3 મેચો રમશે. 22 માર્ચે કોલકાતા અને બેંગ્લોર વચ્ચે, 23 માર્ચે બપોરે 3:30 વાગે સનરાઇઝર્સ હૈદરાબાદ અને રાજસ્થાન વચ્ચે, અને સાંજે 7:30 વાગે અલ ક્લાસિકો મેચ મુંબઈ અને ચેન્નાઈ વચ્ચે, જે ચેન્નાઈમાં રમાશે. જો વાત કરો KKR વર્સિસ RCB, તેમાં KKR નું પલડું ભારું છે, કારણ કે KKR પાસે ઈડન ગાર્ડનની પિચ સ્પિનર ફ્રેન્ડલી પિચ છે, જે સુનિલ નરેન અને વરુણ ચક્રવર્તી જબરજસ્ત ફોર્મમાં છે, જે ઇંગ્લેન્ડ સામેની વન ડે મેચ હોય, T20 હોય અને ચેમ્પિયન્સ ટ્રોફીમાં જબરજસ્ત બોલિંગ કરી છે. જેથી 4 ઓવર વરુણ ચક્રવર્તીની અને 4 ઓવર સુનિલ નરેનની, જે બહુ ઘાતક સાબિત. રાજસ્થાન સામે મિડલ ઓવરમાં લિયામ લિવિંગસ્ટન, ટીમ ડેવિડ જેવા પ્લેયર છે, જે સ્પિનર સારું રમી શકતા નથી, અને આ બે બોલરો મિસ્ટ્રી સ્પિનર છે, જેથી ગુગલી અને હાથથી બોલને કેવો બોલ પડે છે એ નક્કી ના કરી શકે. તેના કારણે આજની મેચમાં KKR વર્સિસ RCB ની મેચમાં ફેવરેટ હશે KKR, કારણ કે KKR ની બેટિંગ લાઇનઅપની વાત કરવામાં આવે, ડીકોક, અજિંક્ય રહાણે, સુનિલ નરેન, વેંકટેશ અય્યર, રિંકુ સિંહ, આંદ્રે રસેલ જેવા બેટિંગ છે. RCB માટે સૌથી મોટો પ્રોબ્લેમ હશે બોલિંગમાં એવા, કારણ કે ભુવનેશ્વર કુમાર વધારે અનુભવ છે, પણ અત્યારે પહેલા જેવી ઇકોનોમી અને લાઇનથી બોલિંગ કરી શકતો નથી, જેથી 22 માર્ચની KKR વર્સિસની RCB મેચમાં વિનર હોઈ શકે છે KKR, કોલકાતા નાઇટ રાઇડર્સ. બીજી મેચ 23 માર્ચે સનરાઇઝ SRH વર્સિસ RR મેચનું પ્રેડિક્શન આપણે કરીએ. SRH ની બેટિંગ જબરજસ્ત પાવરફુલ છે. SRH ની બેટિંગ ઓર્ડરની વાત કરવામાં આવે, ટ્રેવિસ હેડ, અભિષેક શર્મા, ઈશાન કિશન, હેનરી ક્લાસિન, નીતિશ કુમાર રેડ્ડી જેવો ફાયર પાવર છે. બોલિંગમાં વાત કરીએ, રાહુલ ચહેર, એડમ જામ્પા, પેટ કમિન્સ, મોહમ્મદ શમી. એક બેલેન્સ ટીમ છે. હૈદરાબાદ એક બેલેન્સ ટીમ છે, જ્યારે રાજસ્થાનમાં સૌથી મોટું પ્રોબ્લેમ હશે મિડલ ઓવરમાં કોઈ સારો અનુભવી ઇન્ડિયન સ્પિનર ના હોવાના કારણે સામેની ટીમને વચ્ચેની ઓવરોમાં રન રોકવાના અને વિકેટ લેવી બહુ મોટી સમસ્યા થશે. સંદીપ શર્મા બોલર છે, જે અને આર્ચરનું ફોર્મ બહુ જ ખરાબ છે આ વખતે, કારણ કે 70 રન ચેમ્પિયન્સ ટ્રોફીમાં 10 ઓવરમાં સામેની ટીમોએ જોફ્રા આર્ચરને માર્યા છે. તો અને સંજુ સેમસન વિકેટ કીપિંગ નહીં કરે, કારણ કે ઇન્જરીના કારણે વિકેટ કીપર ફિલ્ડિંગ નહીં થાય. સંજુ સેમસન પહેલી 3 મેચ ઇમ્પેક્ટ પ્લેયર તરીકે રમશે. આ મેચમાં બીજી મેચમાં SRH અને RR વચ્ચેની મેચમાં જીતવાની સંભાવના સૌથી વધારે હશે સનરાઇઝર્સ હૈદરાબાદની, કારણ કે સનરાઇઝર્સ હૈદરાબાદ એક બેલેન્સ ટીમ છે. પહેલી મેચમાં SRH સામેની મેચમાં રાજસ્થાનનો કેપ્ટન હશે રિયાન પરાગને કેપ્ટન બનાવવાનો ફેસલો લીધો છે. રાજસ્થાનને એક સારો ફાસ્ટ બોલર અને એક સારો સ્પિનરની જરૂર હતી, જે ઓક્શનમાં એમની આરાની ખામી રહી ગઈ છે. SRH આ વખતે સારી અને બેલેન્સ ટીમ બનાવી છે, કારણ કે હૈદરાબાદનું ગ્રાઉન્ડ એવું ગ્રાઉન્ડ છે, ત્યાં હાઈ સ્કોરિંગ મેચ થશે. MI વર્સિસ CSK, મુંબઈ ઇન્ડિયન્સ વર્સિસ CSK એ 23 માર્ચે રવિવારે 7:30 વાગ્યે મેચ રમાશે. MI વર્સિસ CSK ની મેચ ચેન્નાઈમાં રમાશે. ચેન્નાઈમાં પહેલા જેવી સ્પિન ફ્રેન્ડલી પીચો નથી. હવે ત્યાં હાઈ સ્કોરિંગ 200 થી વધારે પણ રન થાય છે. શું મુંબઈ ઇન્ડિયન્સ પોતાનો 12 વર્ષનો રેકોર્ડ તોડશે? કારણ કે 12 વર્ષ થઈ ગયા છે, ત્યાં 12 વર્ષની હેડ્રિક છે કે મુંબઈ ઇન્ડિયન્સ પોતાની પ્રથમ મેચ જીત્યું નથી, અને મુંબઈ ઇન્ડિયન્સ એક સ્લો સ્ટાર્ટર ટીમ છે, તેના કારણે મુંબઈને બહુ જ નુકસાન થયું, કારણ કે
આની પહેલાની 3 સિઝનમાં મુંબઈનું બહુ જ ખરાબ પ્રદર્શન રહ્યું હતું. ચેન્નાઈ અને મુંબઈ વચ્ચે અલ ક્લાસિકો રમાશે ચેન્નાઈમાં ચિદમ્બરમ સ્ટેડિયમમાં. અત્યારે ચેન્નાઈમાં હાઈ સ્કોરિંગ 200 રન પણ ચેસ થઈ જાય છે. તો શું હવે પહેલા જેવી સ્પિન ફ્રેન્ડલી પિચો બનશે ચેન્નાઈમાં કે પછી રન સ્કોરિંગ જેમાં બેટિંગ પિચો બનશે? આ મેચનું સૌથી કારણ કે ચેન્નાઈ પાસે બોલરોની કમી છે. પથિરાના, આર અશ્વિન અને રવિન્દ્ર જાડેજા 3 બોલર છે અને ખલીલ અહમેદ. મુંબઈને સૌથી મોટી સમસ્યા હાર્દિક પંડ્યા પહેલી મેચ નહીં રમાય તો મુંબઈનો કેપ્ટન હશે સૂર્યકુમાર યાદવ અને બીજો કેપ્ટન હશે બુમરાહ. જસપ્રીત બુમરાહ પણ મેચમાં નહીં રમે. તેથી બુમરાહની જગ્યાએ કોણ રમશે અને હાર્દિક પંડ્યાની જગ્યાએ કોણ રમશે એ સવાલ ઊભો થશે. તો આ મેચમાં ચાન્સીસ છે કે સીએસકે આ મેચ જીતી જશે, મુંબઈ ઇન્ડિયન્સ વર્સિસ સીએસકે. કારણ કે અત્યાર સુધીનો રેકોર્ડ છે કે મુંબઈની ટીમને સેટ થતા, કારણ કે હમણાં જ ઓક્શન થયું છે એટલે નવી ટીમ છે તે મુંબઈ ઇન્ડિયન્સને સેટ થતા વાર લાગે છે. એટલે મુંબઈ ઇન્ડિયન્સ એક સ્લો સ્ટાર્ટર ટીમ છે, જેથી આ મેચની વિનર હશે. એમ મુંબઈ વર્સિસ ચેન્નાઈની મેચનો વિનર હશે ચેન્નાઈ સુપર કિંગ્સ. તો આપણે 3 મેચનું પ્રિડિક્શન કરી લીધું. હવે આ પ્રિવ્યુ છે. તો હવે આમ અઠવાડિયું પતશે, જ્યારે મેચ પતશે ત્યારે સોમવારે સવારમાં વિડીયો આવી જશે. આપણે રિવ્યુ કરીશું 3 મેચનું. સ્કોર કેટલા, કોને વિકેટ લીધી, કેવું પ્રદર્શન રહ્યું, પ્લેઇંગ 11 કઈ રીતની હતી, હવે શું પ્લેઇંગ 11 બદલાણ કરશે એવું કરશું. જો તમને વિડીયો સારો લાગતો હોય ચેનલને સબસ્ક્રાઇબ કરો, સ્પોર્ટ ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને લાઇક કરો.